નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રાજસ્થાનના શ્રીગંગાનગરની 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં ન્યાય યાત્રા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવાયું। રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે जनहितार्थ चैरिटेबल ट्रस्ट तथा अंजलि योग क्लास श्री निकेतन भरूच, रेवा फाउंडेशन, अर्पण फाउंडेशन, जायंट भृगु सहेली भरूच, संस्कृति सेवा समाज संस्थान, सखी सैयर मंडળ तथा विविध सामाजिक संगठनोના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી હતી। શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો। ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ દેશભરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે કડક કાયદાના અસરકારક અમલીકરણ, સંવેદનશીલ પોલીસિંગ, ઝડપી તપાસ વ્યવસ્થા અને વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી। આયોજકોએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી। દેશની દીકરીઓની સુરક્ષા, મહિલાઓના સન્માન અને પીડિતાને ન્યાય મળે તેવા હેતુથી લોકશાહી અને બંધારણીય માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે। રેલી દરમિયાન ઉપસ્થિત લોકો એક સુરે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। નમસ્કાર। રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં જે કથિત દુર્ઘટના ઘટી છે અને 13 વર્ષીય બાળકી પર અમાન્ય કૃત થયું છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વગોવીએ છીએ અને એના સંદર્ભે આજે ભરૂચ જિલ્લાની જેટલી બહેનો સંચાલિત સંસ્થાઓ છે એ સંવેદના વ્યક્ત કરે છે અને આ ખૂબ જ શબ્દોમાં આને વખોડીએ છીએ। એ હિસાબથી આજે અમે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું, જે શક્તિનાથથી લઈને કલેક્ટર કચેરી સુધી તમામ બહેનોએ, મુખ્ય બહેનો કે જેમાં સંસ્થા ચલવે છે એવા સંસ્કૃતિ સમાજ સેવાના હેમાબેન છે, અંજલિ ક્લાસના યોગા ક્લાસના અંજલિબેન ડોગરા છે, અર્પણ ફાઉન્ડેશનના બીનાબેન તથા એમની ટીમ છે, જાયંત ભૃગુ સહેલીના અલ્પનાબેન અને નૈનાબેન છે, રેવા ફાઉન્ડેશન તરફથી આવ્યા છે અને શ્રી નિકેતન તરફથી પણ અમારી સાથે તૃપ્તિબેન અને એમની પૂરી ટીમનું જોડાણ થયું છે। તો આજે અમે તમામ લોકો આ વસ્તુને વખોડીએ છીએ અને એ હિસાબથી એને અમે દુઃખદ ઘટનાને વખોડતા અમે આજે તમામ બહેનોએ એક મૌન રેલીનું આયોજન કર્યું અને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપરત કર્યું, જેમાં અમે શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક એમના સુધી પહોંચે, અમારો અવાજ પહોંચે એ હિસાબથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે અમે જે માંગણીઓ કરી છે કે દોષિતને સજા થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ જાય, કોર્ટમાં કેસ થાય અને દોષિતને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય અને જે બાળકીની પરિવાર છે એને સુરક્ષા અને યોગ્ય પ્રમાણમાં વળતર મળે, એ અમારી મુખ્ય માંગણી સાથે આજે અમે તમામ સંસ્થાની બહેનોએ અને તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યા પરથી આવેલી તમામ બહેનોએ આ વસ્તુને આવેદનપત્ર પરથી અમે અમારી અરજ રજૂ કરી છે। આભાર।